હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારી સાથે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ મજા પડી જાય તેવી ક્રિસ્પી તવા આલુ સેન્ડવિચની રેસીપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં એક પેન લઈ લીધી છે. તેમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ નાખી દીધું છે. તેમાં 1 ટેબલસ્પૂન રાઈ અને 1 ટેબલસ્પૂન જીરું નાખી દીધું છે. ત્યાર પછી રાઈ અને જીરું તતરી જાય એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે અને તેને બરાબર મિક્સ કરી દીધું છે. ત્યાર પછી એક ઝીણો સમારેલો કાંદો લીધો છે અને તે મેં એડ કરી દીધો છે અને તેને હવે બરાબર મિક્સ કરીને જ્યાર સુધી કાંદો ગુલાબી રંગનો નહીં થાય ત્યાર સુધી તેને સાંતળી લેવાનો છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરી છે, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે, અડધી ચમચી હળદર એડ કરી છે. ત્યાર પછી તેની અંદર 2 ચમચી જેટલી ધાણા જીરું પાવડર એડ કર્યું છે. ત્યાર પછી તેની અંદર અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને 1 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. આ બધાને આપણે હવે બરાબર મિક્સ કરી દેવાના છે અને તમે તેની અંદર અડધી ચમચી ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો અને ત્યાર પછી તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને 1 મિનિટ માટે તેને સાંતળી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણા મસાલા સતળાઈ જાય એટલે તેની અંદર હું ઝીણો સમારેલો અડધો કપ જેટલો શિમલા મિર્ચ એડ કરું છું. તમારે એડ કરવા હોય તો કરી શકો છો, ઓપ્શનલ છે. નહીં હોય તો તમે એડ નહીં કરતા. ત્યાર પછી આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. આપણે શિમલાને બહુ ચડાવવાનું નથી. ત્યાર પછી તેની અંદર 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરું છું અને તેને પણ હવે હું બરાબર મિક્સ કરી દઉં છું. આ બધાને આપણે મિક્સ કર્યા પછી તેની અંદર હું 500 ગ્રામ જેટલા મેં બટાકા લીધા હતા તેને મેં બોઇલ કરી દીધા હતા અને તેને મેસર્સની મદદથી મેં એને મેશ કરી દીધા હતા. તો એને હવે આની અંદર એડ કરી દઉં છું. તમે જોઈ શકો છો. ત્યાર પછી બટાકાને બરાબર મિક્સ કરી દેવાના છે, મસાલાની સાથે બરાબર મિક્સ કરી દેવાનું છે. તમે એને આ રીતે મિક્સ કરી દેવાનું અને દબાઈને આપણે તેને મિક્સ કરવાનું છે જેથી આપણા બટાકા પણ મસાલાની સાથે કોટ થઈ જાય. તમે જોઈ શકો છો આ રીતે દબાઈને મસાલા અને બટાકાને મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ ગયા પછી તેની અંદર હું કોથમીરના પાન એડ કરું છું. કોથમીરના પાન એડ કર્યા પછી ફરીથી એને આ રીતે જ મિક્સ કરી દઉં છું અને ત્યાર પછી આપણે જે બટાકાનો મસાલો કર્યો છે એ બટાકાના મસાલાને આપણે એકદમ જ ઠંડો કરી દેવાનો છે. જ્યાર સુધી મસાલો ઠંડો થાય છે ત્યાર સુધી આપણે તેના માટે ચટણી તૈયાર કરી દઈએ. તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધો છે. તેની અંદર 1 કપ કોથમીર એડ કરી છે, દાખલાની સાથે જ એડ કરવાની છે. અડધો કપ ફુદીનાના પાન એડ કર્યા છે, 1/4 કપ સિંગદાણા એડ કર્યા છે. સિંગદાણાની જગ્યાએ તમે દારિયા, ગાંઠિયા કંઈ પણ એડ કરી શકો છો. એક આદુનો ટુકડો એડ કર્યો છે, અડધી ચમચી લીલું મરચું એડ કર્યું છે. તમે એની જગ્યાએ આખું મરચું પણ એડ કરી શકો છો. 1 ચમચી મીઠું એડ કર્યું છે, અડધી ચમચી જીરું એડ કર્યું છે અને ત્યાર પછી 2 ચમચી જેટલો લીંબુનો રસ આપણે એડ કરવાનો છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી તેની અંદર 1/4 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને તેને આપણે હવે બરાબર ગ્રાઇન્ડ કરી દેવાનું છે. પાણી વધારે એડ નથી કરવાનું કેમ કે ચટણીને આપણે થોડી ઘટ રાખવાની છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સારો એવો કલર આવ્યો છે, ગ્રીન કલર આવ્યો છે અને સારી એવી આપણી ઘટ ચટણી બનીને રેડી થઈ છે. આ રીતે તેનું ટેક્સચર હોવું જોઈએ. આપણે પાણીનો યુઝ વધારે નથી કરવાનો. તો તમે જોઈ શકો છો અહીંયા મેં ટોમેટો કેચઅપ લઈ લીધો છે અને ચટણી પણ લઈ લીધી છે. તો અહીંયા મેં 2 બ્રેડ લીધા છે. મેં બ્રેડની સાઈડ કટ કરેલા છે એવા બ્રેડ લીધા છે. તમે સાઈડ કટ કર્યા વગરના બ્રેડ પણ લઈ શકો છો. તો એક બ્રેડની ઉપર મેં બટર લગાવી દીધું છે. ત્યાર પછી આપણે જે ચટણી બનાવી હતી એ ચટણી એની ઉપર બરાબર સ્પ્રેડ કરી દેવાની છે. તમે જોઈ શકો છો. ચટણી સ્પ્રેડ કર્યા પછી આપણે જે બટાકાનો મસાલો કર્યો હતો એ મસાલો આની ઉપર બરાબર લગાવી દેવાનો છે. એનું પતલું લેયર કરીને તેને બરાબર લગાવી દેવાનો છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી બીજા બ્રેડની ઉપર પણ હું બટર સ્પ્રેડ કરી દઈશ.
બટર સ્પ્રેડ કર્યા પછી આપણે જે ટોમેટો કેચઅપ લીધો હતો એ ટોમેટો કેચઅપ હું આની અંદર એડ કરું છું. તમે ટોમેટો કેચઅપની જગ્યાએ ફરીથી આપણે જે પેલી ચટણી બનાવી હતી એ ચટણી લગાવી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે બ્રેડને લગાવી દેવાનો છે અને તેની ઉપર આ રીતે બટર લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો બરાબર રીતે બટર લગાવી દેવાનું છે. અને આ બાજુ મેં એક તવો લીધો છે, એ તવાને મેં ગરમ કરી દીધો છે. હવે આપણે જે સેન્ડવિચ એક સાઈડ જે બટર લગાવેલું છે એ સેન્ડવિચને તવાની ઉપર મૂકી દેશું અને તેને ધીમા ગેસ પર શેકાવા દેવાનું છે. જે ધીમા ગેસ પર શેકાવાથી આપની જે સેન્ડવિચ છે એ ખૂબ જ ક્રિસ્પી રેડી થશે. ત્યાર પછી બીજી સાઈડ પણ મેં આ રીતે બટર લગાવી દીધું છે અને તેને એક સાઈડ ટોસ્ટ કરીને ત્યાર પછી બીજી સાઈડ પલટાવી દીધું છે. તમે જોઈ શકો છો તો આપની સેન્ડવિચ બીજી સાઈડ પણ ટોસ્ટ થઈ ગઈ છે, શેકાઈ ગઈ છે. તો આ રીતે મેં 2 સેન્ડવિચ બનાવી છે, તમે જોઈ શકો છો. હવે તેને વચ્ચેથી મેં કટ કરી દીધી છે. ખૂબ જ ક્રિસ્પી આપની સેન્ડવિચ બનીને રેડી થઈ છે, તમે જોઈ શકો છો. વચ્ચેથી કટ કર્યા પછી અંદરનો ભાગ જે છે એ ખૂબ જ સારો એવો દેખાઈ રહ્યો છે. તો આ રીતે મેં સેન્ડવિચ બનાવી છે. તેને તમે ટોમેટો કેચઅપ સાથે અને આપણે જે ચટણી બનાવીને રેડી કરી હતી તેની સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો મારી આજની તવા આલુ સેન્ડવિચની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો. તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો, જેથી મારી નવી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.